હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેબીજીકે સ્ટડી. તમારું સ્વાગત છે. ચલો ફ્રેન્ડ, આપણે સ્ટાર્ટ કરીએ કે 8 એપ્રિલ 2026 કરંટ અફેર ઇન ગુજરાતી મોસ્ટ એપ્લિકેશન જોવાના છીએ. ચલો ફ્રેન્ડ, આપણે પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ કે તાજેતરમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એનો જવાબ 7 એપ્રિલમાં. પ્રશ્ન નંબર 2, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કયા વર્ષમાં શરૂ થયું? એનો જવાબ 2016માં. પ્રશ્ન નંબર 3, 2026 ગણતંત્ર દિવસ થીમ શું છે? એનો જવાબ 150 વર્ષ વંદે માતરમ. પ્રશ્ન નંબર 4, 39માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ લેધર ફેર કયા ભારતીય શહેરમાં યોજાયો હતો? એનો જવાબ ચીનમાં. પ્રશ્ન નંબર 5, શારદા નદી ભારત અને કયા દેશ વચ્ચે વહેતી આંતરરાષ્ટ્રીય નદી છે? એનો જવાબ નેપાળમાં. પ્રશ્ન નંબર 6, આવકવેરા અધિનિયમ 1961નું સ્થાન કયા નવા કાયદે લીધું? એનો જવાબ ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ 2025માં. પ્રશ્ન નંબર 7, કે માર્ચ 2026માં ભારતનું જીએસટી સંગ્રહ કેટલું હતું? એનો જવાબ 2 લાખ કરોડ રૂપિયા. પ્રશ્ન નંબર 8, કે હાલમાં રહેલું શ્રી મહાકાલેશ્વર મંદિર મધ્યપ્રદેશના કયા શહેરમાં આવેલું છે? એનો જવાબ ઉજ્જૈનમાં. પ્રશ્ન નંબર 9, કયા પુસ્તકમાં ઓપરેશન સિંદૂર અને ભારતના નવા આતંકવાદીનો વિરોધ કે સિદ્ધાંતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે? એનો જવાબ કે લાલ રેખાઓ પરથી દોરવામાં આવી ઓપરેશન સિંદૂર અને ભારતનો નવો સામાન્ય અભિગમ. પ્રશ્ન નંબર 10, કે ભારતમાં કયા રાજ્ય રાજ્ય સ્તરે વ્યાપક બર્ડ એટલાસ પ્રકાશિત કરનારું બીજું રાજ્ય બન્યું છે? એનો જવાબ ગોવા. પ્રશ્ન નંબર 11, આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? એનો જવાબ 14 માર્ચ. પ્રશ્ન નંબર 12, દેશ કા પ્રાકૃતિક પરીક્ષણ અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? એનો જવાબ આયુષ મંત્રાલય. પ્રશ્ન નંબર 13, કે આંતરરાષ્ટ્રીય વન દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? એનો જવાબ 21 માર્ચ. પ્રશ્ન નંબર 14, કે તાજેતરમાં આવેલું આકાશ તંસો એ શું છે? એનો જવાબ ઉચ્ચ તાપમાન 3D પ્રિન્ટર. પ્રશ્ન નંબર 15, કે 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026નું યજમાન રાજ્ય કયું છે? એનો જવાબ ઝારખંડ. પ્રશ્ન નંબર 16, કે ઓડિશાના કયા શહેરને જાન્યુઆરી 2026માં મહાનગરપાલિકા તરીકે અપડેટ કરવામાં આવ્યું છે? એનો જવાબ પુરી. પ્રશ્ન નંબર 17, કે ભારતનું પહેલું સ્થાનિક સાધન ડસ્ટ એક્સપેરિમેન્ટ જે ગ્રાહક તર ધૂળ કણો શોધવા માટે બનાવ્યું છે તે કઈ સંસ્થાએ વિકસાવ્યું છે? એનો જવાબ કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદમાં. પ્રશ્ન નંબર 18, કે રાતાપાની ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? એનો જવાબ મધ્યપ્રદેશમાં. પ્રશ્ન નંબર 19, કે ALM એ કયા દેશમાં સ્થિત રેડિયો ટેલિસ્કોપ છે? એનો જવાબ ચીલી. પ્રશ્ન નંબર 20, કે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલું હોન્શુ ટાપુ કયા દેશમાં આવેલું છે? એનો જવાબ જાપાનમાં. પ્રશ્ન નંબર 21, રાષ્ટ્રીય કોન્સ્ટમ મિશન કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? એનો જવાબ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં. હેલો ફ્રેન્ડ, તમને વિડીયો ગમતો હોય તો લાઇક, સબસ્ક્રાઈબર અને શેર કરો. જય હિન્દ, જય ભારત.